જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો મજામાં જ છીએ. અને આજે આપણે 10-12 દિવસ પછી આપણે ઘરની વાડીએ આવતા રહ્યા. કારણ કે આપણે નવરા થઈ ગયા હતા, એટલે આપણે કપા વીણવા વહી જતા હતા. નવરા કાંઈ ઘરે તો ન બેહાય, એટલે આપણે કપા વીણવા વહી જતા હતા. એટલે ઘરની વાડીએ 10-12 દિવસ થઈ ગયા આપણે નથી આવ્યા એ. અને આજ આપણે આવી અને જો આપણે આ વાસીદાના ઢગલાની કરી વાળું છે, અને વાળીને પણ સાફ સફાઈ બધી કરી વાળી છે. જો પણ હવે આપણે શેણા નીંદવાના છે, એટલે આપણે વાસીદાના ઢગલા અત્યારે નહીં ભરવી, બપોરે ભરી લેવું. અને હવે અત્યારે આપણે શેણા નીંદવાનું કામ કરવાનું છે. ભાગ્યમાં સરસ મજાના શેણા વાવ્યા હતા, એ વાવ્યા ત્યારે આપણે આવ્યા હતા, તે પછી આપણે આવ્યા જ નહોતા. એટલે હવે આપણે નીંદવા પડે એવા થઈ જશે. હાથીને એવું પણ આંકી નાખ્યું છે, ત્યારે ઠેઠ વાડીએ આવ્યા છે. તો હાલો હવે આપણે શેણા નીંદવા જઈએ. જો આ ઉથરેટી પણ આયનાન કરી વાળી છે. બીજી વાડામાં એક કુકડો હતો દેશી ખાતરનો, અને એક ઉથરેટી પાછી જો અહીંયા કરી નાખી, એટલે આગું નાખવા ન જવું પડે એ માટે. ને જો બધી સાફ સફાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આપણે આપણું હથિયાર પણ હાથમાં લઈ લીધું છે. તો હાલો હવે આપણે શેણા નીંદવા જઈએ અને જોવી કેવા શેણા થયા છે. આપણે ખાલી જગ્યા એટલી પડી હતી, એમાં આપણે એવી ડુંગળીનો રોગ મળ્યો હતો. એ થોડોક સોંપો છે, હજી પૂરો ઊભો નથી થઈ રહ્યો, એક પણ પાયું છે એટલે. અને આ જગ્યા પડી હતી, એમાં મેથી પણ આપણે આમને નાખી દીધી, કીધું હશે તો ખાવા થશે, નકર પડી મેથી પાકશે. અને શેણા જો આવા કાંઈક સરસ મજાના થઈ ગયા છે. આમે જો હાલા જાય, વિશાલભાઈ નીંદવાનું શરૂ કરી દીધું છે. અને રોહિત તો આજે નથી આવ્યા, બપોર પછી આવવાના છે. મારા સસરાએ પાણી વાળવા જશે, એટલે આજો બેન જ નીંદવાના છે. તો હાલો હવે આપણે ફટાફટ નીંદવા મળ્યું. તો જો આ દાંતડીને આ શેણાને આજે જંગ લડવાની છે બેયને. તો હાલો હવે આપણે ફટાફટ મણવી નીંદવા. સરસ મજાનું હાથી પણ હાંકી નાખ્યું છે. જો ખડ પણ કાંઈ બહુ દેખાતું નથી, પણ જો આવું ભીંડાના બી ને એવું કર્યું હોય, કાંક અમુક ખડ હોય બીજું છે ક્યાંક છે. પણ આપણે આટો મારી લઈએ, પછી આપણે જવાનું છે જીરું નીંદવા. એટલે ફટાફટ આપણે આ શેણામાં આટો મારવાનો છે. શેણા પણ ઘણા બધા છે, 8 વીઘાના. અત્યારમાં સુરજ દાદા હમણાં આવશે, એટલે બહુ દેખાશે નહીં, જો કળું કળું લાગશે. અને આજે મેઘરવો પણ એટલો આવ્યો છે. અત્યારે તો એ દિવસ ઉગ્યો એટલે થોડોક ઓછો થઈ ગયો છે, નકર તો બહુ જ મેઘરવો આવેલો છે આજે. તો હાલો હવે આપણે ફટાફટ નીંદવાનું શરૂ કરી દેવી, એટલે શેણા નીંદાતા થઈ જાય. ફાઇનલી જો હવે રોંઢો થઈ ગયો છે આપણે, અને એટલા શેણા પણ જો નીંદાઈ જશે. હું સેટો દેખાય, આ બધા પટ્ટો નીંદાઈ ગયો છે, આ લઈ ગઈ નીંદાઈ જશે. અને અહીંથી જવડા એટલા હજી 7 કેરા જેવા બાકી છે, પણ લાગશે જાજો, કારણ કે બાજુમાં શેણા જ છે એટલે. અને કોઈ આવ્યું નહીં. વિશાલભાઈ હતા એ પણ વૈયા ગયા નીણની વાટવા. મારા હારા ખાખરીયા જશે ભેંસ લેવા, નવી ભેંસ લાવવાની છે. આપણે પાડ્યું ગાભણિયું ન નીકળ્યું, એટલે આપણે ભેંસ લાવવાની છે. એટલે વિશાલભાઈ પણ જો વાડીએ નીણને વાઢે છે. રોહિત બપોર કેડે આવ્યા હતા, એ પણ ગામમાં જશે કામે. તો આપણે એકલા નીંદતા હતા, એટલે નીંદતા થાકી ગયા. તો જો આપણે એવી રમત કરવા બેસી જશે. હાલો, જેને હુકડી ખાઈ હોય, અને જો સરસ મજાની હુકડી ખેતરમાં થઈ ગઈ છે. જો પાણી હાલે એટલે ધોરિયામાં જો આવો કંઈક અસલ હુકડીના ઢેફલા જેવા ઢેફલા નીકળે. જો એટલે મજા આવે રમવાની, રમત કરવાની મજા આવે. તો આપણે ઘડીક પોરો ખાવા એ બાને બેસી જાય, અને એવી જો કંઈક રમત કરવી છે. આમ તો હુકડી ને અત્યારે તો અડદિયાનું સિઝન હાલે છે, એટલે અડદિયો સાંભળે આવા ઢેફલા જોઈને. તો કેવા સરસ મજાના છે. આમે પણ હાવ પોસા હોય. જો મજા આવે એવી રમત કરવાની, એટલે આપણે પણ ઘડીક રમત કરી લીધી છે. તો હાલો હવે બહુ થઈ ગઈ છે રમત આપણી, અને હવે આપણે ઘડીક નીંદવી, અને પછી હવે આપણે ઘરે જતું રહેવાનું છે. કારણ કે કોઈ આવતું નથી, એટલે આપણને પણ એકલા કંટાળો આવ્યો છે. એટલે હવે આપણે પછી આ એક બે સાહ લેતા કેરામાં આવ્યા હતા, અને એક સાહ બાકી છે. એક લેતા હામી વાડીએ પૂજી જાય શેઠે, એટલે આપણે પણ ઘરે વહી જવાનું છે.
અને જો આ શેણા નીંદવી એટલે આવા કાંક મોજા પણ બનાવવા પડે જો, કારણ કે ખારને એવું ઓડે આપણે કપાને એવું વીણેલું હોય એટલે આપણને હાથને એવું બળે. તો એ આંગળીઓ જેવું ખુલ્યું છે. હવે આપણે આંગળીઓ પેક થઈ જાય, બીજી વાર નીંદવાના થાય અત્યારે તો હાલે, પણ બીજી વાર નીંદવાના થાય ત્યારે આંગળીઓ પણ પેક થઈ જાય એવા મોજા બનાવવા પડશે આપણે. સરસ મજાના કોણે સુધીના મોજા બનાવ્યા છે. બે હાથમાં સરસ મજાનું ફિટિંગ પણ આવી ગયું છે, અને કોણી આપણે જ્યાં કોણે સુધી રાખ્યા છે ત્યાં પણ આપણે લબ્બર રાખી દીધું છે. અત્યારે શર્ટ પહેરો છે એટલે દેખાશે નહીં. અને આ મોજા શેના હશે તો કોમેન્ટ કરીને કહેજો, ઓળખી જાય શેના બનાવેલા છે. આપણે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે એટલે કોમેન્ટ કરીને કહેજો કે આ શેમાંથી બનાવેલા છે. તો હાલો હવે આપણે ફટાફટ નીંદવા મળવી અને એક સાહ લઈને પછી આપણે વયું જવું છે. એકલા કંટાળો આવી ગયો છે, ઘણું નીંદવું. હવે વયું જાય હવે કાલ સવારે, કારણ કે હવે કામ હળવું પડી ગયું છે, કંઈ એટલી બધી બહુ ભી નથી એટલે જતા રહી તો હાલે, નકર તો વળી સાંજ સુધી રહેવું પડે. પણ એકલા સેવી એટલે આપણે વયું જવું છે. તો હાલો હવે આપણે ફટાફટ હામા શેઠે વૈયા જઈએ સાહ લઈને.